મારવાડી લોહાણા સમાજ દ્વારા બાલીસણા ખાતે મારવાડી ઠક્કર પ્રીમિયર લીગ 2026 સિઝન 2નું ભવ્ય આયોજન। 24 ટીમો વચ્ચે જામી રહ્યો છે ક્રિકેટનો જંગ। યુવાનોને મોબાઈલના દૂષણથી દૂર રાખી સમાજને સંગઠિત કરવાનો અનોખો પ્રયાસ। નાગપુરના અમ્પાયર મિસ્ટર હેરીના અનોખા અંદાજે પ્રેક્ષકોમાં જમાવ્યું આકર્ષણ। ભારતની રાષ્ટ્રીય રમત હોકી હોવા છતાં આજનો યુવાધન ક્રિકેટની રમત પાછળ ઘેલો બન્યો છે। ઉનાળાના વેકેશનની આ સિઝનમાં વિવિધ સમાજો દ્વારા પોતાના યુવા ખેલાડીઓને એક શ્રેષ્ઠ પ્લેટફોર્મ પૂરું પાડવા માટે પ્રીમિયર લીગનું સુંદર આયોજન કરવામાં આવતું હોય છે। તેવામાં ગત વર્ષે મારવાડી ઠક્કર પ્રીમિયર લીગ 2025ના સફળ આયોજન બાદ ચાલુ સાલે મારવાડી ઠક્કર પ્રીમિયર લીગ 2026 સિઝન 2નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટનું આયોજન સ્વ-નીલુની યાદમાં અને રાજનીલની ખુશીમાં સમસ્ત મારવાડી લોહાણા સમાજ યુવા ટીમ દ્વારા ભવાની ક્રિકેટ ગ્રાઉન્ડ બાલીસણા ખાતે કરવામાં આવ્યું છે। આ પ્રીમિયર લીગમાં પાટણ, અમદાવાદ, ડીસા, ધાનેરા, ભીલડી, થરાદ અને સુરત સહિતની સમાજની અંદાજે 24 જેટલી ટીમોએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો છે। મેચ જોવા માટે સમાજના નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા છે। ટુર્નામેન્ટમાં નાગપુરથી ખાસ આવેલા અમ્પાયર મિસ્ટર હેરી પ્રેક્ષકોમાં ભારે આકર્ષણ જમાવી રહ્યા છે। તેઓ ખેલાડીઓ દ્વારા મારવામાં આવતા ચોગ્ગા અને છગ્ગા પર પોતાના અનોખા અંદાજમાં નાચતા ગાતા સિગ્નલ આપીને સ્ટેડિયમમાં હાજર મેદનીનું ભરપૂર મનોરંજન કરી રહ્યા છે। આ ઉપરાંત ઘર બેઠા ક્રિકેટ રસિકો આ મેચોનો આનંદ માણી શકે તે માટે મોબાઈલ એપ પર ટુર્નામેન્ટનું જીવંત લાઈવ પ્રસારણ પણ કરવામાં આવી રહ્યું છે, જેનો હજારો લોકો લાભ લઈ રહ્યા છે। વિપુલભાઈ ઠક્કર, કમલેશભાઈ ઠક્કર અને મુન્નાભાઈ ઠક્કર સહિતના આયોજકોના જણાવ્યા અનુસાર આ પ્રીમિયર લીગ યોજવા પાછળનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે વેકેશન દરમિયાન સમાજના યુવાનો મોબાઈલના દૂષણ અને સોશિયલ મીડિયાની આભાસી દુનિયાથી દૂર રહી રમતગમત તરફ વળે। આ સાથે જ રમતના માધ્યમથી સમાજના લોકો એકબીજાથી પરિચિત થાય અને સમાજમાં સંગઠનની ભાવના વધુ મજબૂત બને તેવા શુભ આશય સાથે આ સિઝન 2નું આયોજન કરવામાં આવ્યું છે। 25 થી કે નીલુની યાદમાં અમે ટુર્નામેન્ટ ચાલુ કરી હતી મારવાડી ઠક્કર પ્રીમિયમ લીગ, અને એની સારી સફળતાના પછી નવેસરથી 2026માં રાજનીલની ખુશીમાં આ ટુર્નામેન્ટ રમાડી છે। એમાં અમારે ટુર્નામેન્ટ રમાડવામાં અમારા બધા આયોજકો છે, મારા બધા ભેગા થઈને આ ટુર્નામેન્ટ રમાડીએ છીએ અને અમારી સમાજનો ખૂબ સારો સપોર્ટ રહે છે। હાલ આ ટુર્નામેન્ટમાં 24 ટીમો રમે છે, એમાંથી કોઈ અમદાવાદથી, કોઈ પાટણથી, કોઈ ભીલડીથી, કોઈ ડીસાથી, કોઈ થરાદથી, આવી રીતે ચારે બાજુથી અને કોઈ સુરતથી, એમ કરીને બધા અમારા આખી સમાજની ચારે બાજુથી બધી ટીમો આવીને ટીમો બધા અહીંયા રમીએ છીએ।